તો મિત્રો નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ભાઈ આપણે આજ ગયા હતા કારખાને, પણ સવારની લાઇટ વાગી છે 9 વાગ્યાની, ખાલી 4 એવા બનાવીને ઘરે પાછા વી આવ્યા છે। તો ઘરે વાટને ઘણા સમય સુધી બેઠા, પણ ઘરે લાઇટ ન આવી તો પાછું ઘરે આવવું જ પડ્યું। તો ઘરે આવ્યા હતા ત્યારે રસોઈ બનાવવાનું શરૂ કામકાજ હતું। તો હવે રસોઈ બનાવી છે, તો ચાલો આજે હું રસોઈમાં બનાવશે ને તે પણ તમને બતાવું। જુઓ અહીંયા રસોઈ બનાવે છે। હું બનાવીશું શાક શેનું? સેવનું। તો સેવ ટમેટાનું શાક બનાવે છે ભાઈ। અને આપણે આ બ્લોગની ચેનલ સ્ટાર્ટ કરી છે, તો શરૂઆત છે, તો બધા સપોર્ટ કરજો। અને હજી કેવી રીતનું બનાવશે તે પણ તમને બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જુઓ, પહેલાં તો હવે ટમેટા કાપી લીધા, ત્યારબાદ હવે મરચું ટમેટા સાથે મિક્સ કરે છે। આ મસાલિયું છે અને એમાં બધા મસાલા છે, આપણે જે રોજ રસોઈ બનાવવા તે બધું જો આવું અમારા મસાલિયામાં છે બધું વસ્તુ। અને આ છે મેગી મસાલો, ત્યારે બાબરા ગયા હતા ત્યારે લીધો હતો અમે। તો હવે ગેસને કરી દઈએ છે શરૂ। તો ગેસ શરૂ થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શાકનું જે બનાવવાનું સામગ્રી હતી તે બધું તૈયાર કરે છે। જો થોડુંક હવે તેલ નાખી દેશે, પહેલા તેલ નાખીને પછી શું કરે છે તે જોઈએ આપણે, કારણ કે આપણે બનાવ્યું નથી ક્યારે આવું ગદ્દારે। તો આરોભાઈ જો ઘોડિયામાં પેલા બંધ કરે છે, જો એને બહાર નીકળવું, જો મોઢું બગાડી હું તો છે ને, જો સામે હવે શાક બને છે। તો હવે તેલ ગરમ કરી લીધું છે, અટકે તેલ ગરમ કરે છે। જો આ બધું મસાલો છે લઈને બાંધ્યા, ચાલ રાઈ મેથી બધો મસાલો નાખીને તેલ ગરમ કર્યું છે, તો વઘાર કરે છે, એટલે વઘારીને સેવ ટમેટાનું શાક બનાવે છે। ના ભાઈ અમારે જો બહુ એટલે બહુ પંદ કરે છે, જો છે ને બાકી એ પણ જોઈ રહ્યા ભાઈ, અને પંચ કરવા જોઈ છે, જો રમવાનું કાંઈ નથી જોતું। તો જો આ રીતનો કાંઈક વઘાર કરે છે। ત્યારબાદ હવે આ વઘાર થઈ જાય તો પછી હવે મરચું અંદર નાખી દે, જે આપણે લસણવાળી જે ચટણી બનાવી હોય ને તે, તો ચટણી નાખી દીધી વઘારની અંદર ને, એટલે વઘારની અંદર ચટણી વઘાર બેહાર છે। તો બધું હજી કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે જુઓ કાંક શું કરે છે, તપેલું ખોલીને વઘાર જો આવો કાંક બન્યો છે। તો વઘારની સુગંધ તો કાંક ખારી થોડીક આવે છે એવું લાગે છે। અને આ ભાઈ અમારે જો આમ કરે, અહીંયા લઈને બોલાવે, આમ કરીને બોલાવે, અહીંયા કેમ છો કે બેટા, વઘાર કર્યો છે અને સેવ ટમેટાનું શાક કરવી છે, પણ થોડું ખારું કરશું, બહુ રસાવાળું એવું આપણને ગમે નહીં, કારણ કે અત્યારે સેવ ટમેટાનું નામ પડે ને એટલે બહુ રસાવાળું શાક બહુ બનાવે છે। તો અમે એવું બહુ રસાવાળું નથી ખાતા, નથી બનાવતા, કારણ કે મજા ન એમાં આવે। એટલે કોથમરી નાખી દીધી અને સારી પટ મરચાંને પણ ફકેવે છે, થોડું ઘણું તેલ નાખ્યું જોતું પૂરતું। અને હવે આવશે મેગી મસાલો, બતાવી દો, અમે બાબરા ગયા ને તે લીધો હતો, જો કટિંગ કરી પછી નાખવાનો છે મેગી મસાલો। અને મેગી મસાલો શાકમાં ઉપયોગ કરવી છે, અને આજ બીજ મેગી પણ હારે બનાવવાની છે, કારણ કે મેગી ખાવાનું થોડુંક ઈચ્છા હતી તો મેગી પણ બનાવી છે। અમારો ભાઈ જો બધું સાંભળે છે, આ બધું શું બોલે છે, શું કરે છે, અને કેમેરા આમ જોઈ રહ્યા છે, આ રીતનું શું બધું કરી રહ્યા છે, શું કરી રહ્યા છે। હા બેટા, મારા આરવ ભાઈ જો મરચું પકાવે છે।
તો હવે સેવ નાખી દઈશું. જે મરચું પાકી ગયું, રેડી થઈ ગયું, તો હવે સેવ નાખવાની છે. જુઓ, તો જો 3 પડીકા નાખ્યા છે સેવના, એટલે કે બહુ રસાવાળું ન મજા આવે, એટલે સેવનું સ્પેશિયલ હોય તો મજા આવે. ને આ બાજુ મારા ભાઈ કા ગમતી પીડ્યા. જો ઝુમર ને જાલીને આખું હલાઈ દીધું. જો શું કરવાનું બટાઈ, શું કરવાનું એને તોડવાનું છે હે? જો તો તોડી નાખ્યું. જો કીધું એમ જ કર્યું. જો એ રાય હક ખાતો હોય. જો લઈ લીધું હાથમાં, માર છે હો. ના અહીં જો હવે સેવની અંદર થોડુંક પાણી નાખી દીધું. બધું મસાલો જોતું બધું નાખ્યો અને બધું શાક તૈયાર કરવા મૂકી દીધું છે. એટલે શાકનું બધું સામાન તૈયાર કરવા ચૂલે શાક મૂકી દીધું છે. આ બાજુ મારા ભાઈ હક નતા લેતા, અમારા આરો ભાઈ હક નતા લેતા. તો હવે એને હારે રાખીને બ્લોગિંગ સ્ટાર્ટ કરો, એટલે કે વિડીયો ઉતારવો પડશે. કારણ કે રાંધતા તો ભાઈ હારે રહે નહીં. ને આ બધું બે હારે ને તો આ બધું વિખે ને તોડે ને ફોડે એવું કરે છે. અને હારે એટલે ઊભો તો જો આ ફેર તોડ નાખીશ તોરણની. જો આ બધું જો એક ઢગલા કરી નાખ્યા. જો તો હવે શાક બનાવવા મૂકી દીધું છે, અને શાક જ્યાં સુધી રેડી નહીં બને ત્યાં સુધી આપણે વિડીયોને ઘડીક થોપાવી દઈશું. ને ભાઈ પાછું તોડવાનો પ્રયત્ન કરી રહ્યા. ભાઈ મૂકી દો હવે, એટલે હવે માર ખાશો તમે. હજી થોડુંક પાણી નાખી દેવી. તો હવે શાક બની જાય પછી તમને બતાવીશ. અત્યારે સુલે થોડીક વાર મેકી દેવી ગયું છે. અને અમારા આરવભાઈ જો હક ખાતા અહીં કેમ કરે છે. જો હવે વિડીયો ઉતારવાનું પણ નથી દેતા, કારણ કે પેલા હારે હતા એમ કે પૂવું છે. હિસકો મારી દો આમ ખાલી 1 મિનિટ. તો જુઓ શાક બની ગયું છે. જુઓ આ રીતનું કાંક શાક બનાવ્યું છે. અને હવે અહીંયા મેગી બનાવવાની છે. તો મેગી મીડિયમ આપણે જે મજા આવશે એ બનાવી લઈશું. સાદી એમ કહેવાય. આ જો પાણી મેગી દીધું છે ગરમ થવા. મેગીના કારીગર એમ કહે છે કે મેગી તો હવે પાણી ગરમ થઈ ગયું છે, અને એને અમારા મામી આવી ગયા કે મહેમાન આવી ગયા છે. તો હવે મેગીનું કામકાજ હું સંભાળી લઉં છું, કારણ કે ઘડી પગડી યાર રહેવું પડે. જો થઈ ગયું છે ફૂલ, પાણી ગરમ થઈ ગયું છે ફૂલ. તો હવે આપણે મેગી નાખી દઈએ અંદર. પહેલા તો પડીકું કાઢી લેવી, પછી નાખી દેવી. તો મેગી નાખી દીધી છે, પાણી પણ ફૂલ ગરમ થઈ ગયું છે, અને આ રીતનું બધું કાંઈક કામકાજ મેગીનું આપણું હાલે છે ભાઈ. તો ભાઈ હવે આ મસાલો છે, અને એ નાખી દેવી મેગીમાં. એનો સ્પેશિયલ મસાલો આવી. અને ત્યારબાદ આ મસાલાની અંદર જે આપણો ઘરના મસાલા છે તે નાખી દેવી. આ થોડોક મહાલક્ષ્મી મસાલો છે, સ્વાદ પ્રમાણે થોડોક મજા આવે નાખી દેવી. આ થોડીક હળદર નાખી દેવી, જીરું નાખી દેવી, અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું લઈ લેવું. અને આ મસાલો છે જે બજાર આપ લાવ્યો હતો તે બધો એક જ છે, બધો મસાલો એક જ છે, પણ આપણે હવે થોડોક નાખી દઈએ, થોડુંક વધારે મજા આવે.
તો હવે મેગીનું કામકાજ આવું કાંક બની ગયું છે અને આમાં બધું નાખવાનું ઘણું બધું આવે પણ આપણે એ ફ્લેવર બધા કાંઈ નાખ્યા નથી. ટમેટા, મરચાં, ડુંગળી એવું બધું આવે એ આપણે કાંઈ નાખ્યું નથી અને એકદમ આદી આવું બનાવી વાળી છે કારણ કે ઉતાવળે બધું કરવાનું હતું એટલે ઉતાવળે કાંઈ બધું થઈ ન જાય. બની ગઈ છે મેગી. તો હવે નીચે ઉતાર લેવી. બપોરા કરવા બેસી જશે અને ખાવા મિત્રો બેસી જશે. બીજું તો શું કેવું અને વિડીયોની હવે એન્ડ એટલે કે વિડીયો આજનો પૂરો થાય છે તો વિડીયોને થોડો ઘણો સપોર્ટ કરજો અને લાઈક કરી દેજો. ચેનલમાં નવા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.